પ્રકરણ 4 ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે 6 નંબરના દાખલા સુધી જોઈ ગયા છીએ સ્વાધ્યાયના। 7 નંબરના દાખલાની રકમ આ પ્રમાણે છે। 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લોબા સીધા અને સમાંતર તાર એ અને બી માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહે છે। તાર એના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધવાનું છે। તો સ્વાધ્યાયનો 7 નંબરનો દાખલો ડી બરાબર આપેલ છે બે તાર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર એટલે 4 ગુણ્યા 10⁻2 મીટર। એક તારમાંથી વહેતો પ્રવાહ I1 આપેલો છે 8 એમ્પિયર અને બીજા તારમાંથી વહેતો પ્રવાહ I2 આપેલો છે 5 એમ્પિયર। L બરાબર 10 સેન્ટીમીટર આપેલ છે એટલે 10 ગુણ્યા 10⁻2 મીટર અને આપણે એફએસ શોધવાનું છે। તો થોડી સમજૂતી એમ્પિયરનું અવલોકન। બે સમાંતર તારોમાં એક જ દિશામાં પ્રવાહ વહેતો હોય તો તે બે તારો વચ્ચે આકર્ષણ બળ લાગે એક, અને બીજું બે સમાંતર તારોમાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય તો તે બે તારો વચ્ચે અપાકર્ષણ બળ લાગે। આ સમજૂતી છે, એ યાદ રાખવાની। તો બે તારો કેટલા અંતરે રહેલા છે? ડી જેટલા અંતરે રહેલા છે। એક તારમાંથી વહેતો પ્રવાહ I1 અને બીજા તારમાંથી વહેતો પ્રવાહ I2, બંને પ્રવાહો સમાન દિશામાં છે। આ તારને આપણે એ તાર કહી દઈએ, આ તારને આપણે બી તાર કહી દઈએ। તો આપણે સૌપ્રથમ એકમ લંબાઈ દીઠ વાત કરીએ બળ કેટલું લાગે છે। તો એક એકમ લંબાઈ હોય તો લાગતું બળ F/L જેટલું છે। એકમ લંબાઈ દીઠ લાગતું બળ F/L। તો કેપિટલ L લંબાઈ દીઠ લાગતું બળ કેટલું, અને એ બળને આપણે Fs કહીએ। તો Fs બરાબર F/L × L થશે। પણ એકમ લંબાઈ દીઠ લાગતું બળ જે F/L છે, તો F/L બરાબર બે સમાંતર તારો વચ્ચે લાગતું બળ, એકમ લંબાઈ દીઠ લાગતું બળ μ0 I1 I2/2πd જેટલું થાય। બે સમાંતર તારોમાં
વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ F/L બરાબર શું થશે? μ0I1I2/2πd જેટલું થાય. એટલે આ જે સૂત્ર મળ્યું એની અંદર આપણે કિંમત મૂકીએ. μ0 એટલે 4π × 10⁻⁷. I1 આપેલો છે આપણને 8 એમ્પિયર, I2 આપેલો છે 5, કેપિટલ L આપેલો છે આપણને 10 × 10⁻², 2π, અને D આપણને આપેલો છે 4 × 10⁻². તો પાઈ કેન્સલ થશે, 4 દુ 8 એટલે 8 પણ કેન્સલ થશે, એટલે 10⁻² પણ કેન્સલ, એટલે 4 × 5 = 20, 20 × 10 એટલે 200 × 10⁻⁷ થશે, એટલે ન્યૂટન. પરંતુ જવાબ તમને આપેલો છે 2 × 10⁻⁵ ન્યૂટન. એટલે 1 અને 2 પોઈન્ટ ખસશો એટલે 2 × 10⁻⁵ ન્યૂટન. તો F' બરાબર તમને જવાબ મળશે 2 × 10⁻⁵ ન્યૂટન. અને આ બળ કેવું હશે? તો બંને તારોમાં કેવો પ્રવાહ પસાર થાય છે? એક જ દિશામાં. તો એ તારને લંબરૂપે બી તરફ આકર્ષી બળ લાગે. એ તારને લંબરૂપે બી તરફ આકર્ષી બળ લાગશે, કારણ બંને તારોમાં એક જ દિશામાં પ્રવાહ વહે છે. એમ્પિયરના અવલોકન 1ની અંદર આપણે જોઈ ગયા છીએ કે બે સમાંતર તારોમાં એક જ દિશામાં પ્રવાહ વહેતો હોય તો તે બે તારો વચ્ચે આકર્ષણ બળ લાગે છે. તો અહીંયા સ્વાધ્યાયનો 7 નંબરનો દાખલો સંપૂર્ણ પૂરો થઈ જશે. બરાબર. ત્યારબાદ સ્વાધ્યાયનો 8 નંબરનો દાખલાની રકમ જોઈએ. તો સ્વાધ્યાયના 8 નંબરના દાખલાની અંદર રકમ આ પ્રમાણે આપણને કીધેલી છે કે 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાસે દરેક 400 ઓટાવાળા 5 આવરણ વીંટાળ્યા છે. સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર છે. જો સોલેનોઇડમાં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેના કેન્દ્ર પાસે બીનું મૂલ્ય કેટલું હશે? તો લંબાઈ L બરાબર આપેલી છે 80 સેન્ટીમીટર. સેન્ટીમીટરના મીટરમાં ફેરવીએ એટલે 80 × 10⁻² મીટર. આટાની સંખ્યા કેપિટલ N બરાબર 400 આપેલ છે. પણ આવરણ કેટલા કીધેલા છે? 5 આવરણ કીધેલા છે. તો એક આવરણ હોય, આવરણ અને આટાની સંખ્યા, તો એક આવરણમાં 400 આટા, તો 5 આવરણમાં કેટલા આટા? એટલે આટાની સંખ્યા N બરાબર કેટલી થઈ જશે? 2000. જો આવું લેવું હોય તો આ રીતે પણ લઈ શકાય. અને ચુંબકીય ક્ષેત્ર ડાયરેક્ટ આપણે લેવું હોય તો પણ આપણે લઈ શકીએ. એટલે આપણે આનો ઉપયોગ કરતા નથી, આનો ઉપયોગ આપણે કરવાનો નથી. હું તમને બીજી રીતે કરાવીશ. બરાબર. એટલે ડી વ્યાસ આપેલો છે 1.8 સેન્ટીમીટર. એટલે 1.8 સેન્ટીમીટર છે, એટલે એના મીટર કરશો તો 1.8 × 10⁻² મીટર. આ વ્યાસની કોઈ જરૂરિયાત નથી. I બરાબર 8 એમ્પિયર આપેલ છે. ચુંબકીય ક્ષેત્ર B આપણે શોધવાનું છે.
म्यू जीरोનું મૂલ્ય આપણે જાણીએ છીએ 4 × 10⁻⁷ ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર, બરાબર. તો સૌ પ્રથમ થોડી સમજૂતી જોઈએ કે સોલેનોઇડ કોને કહેવાય. ધોરણ 10ની અંદર તમે સોલેનોઇડ ભણી ગયા છો, બરાબર. તો કોઈ વાહક તાર પર એટલે કે નળાકાર પર કોઈ નળાકાર પર અલગ કરેલ વાહક તારને પાસે વીંટાળતો બનતી રચનાને સોલેનોઇડ કહે છે. તો અહીંયા એક નળાકાર લીધો, એના ઉપર આપણે વાહક તારને પાસે વીંટાળીએ છીએ. આ રીતે વાહક તારના પાસે વીંટાળીએ તો આ જે બનતી રચના છે એ રચનાને શું કહેવાય? સોલેનોઇડ કહેવાય. તો આપણે અહીંયા સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો હવે રકમ ઉપરથી વાત કરીએ. સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર, આ સમજૂતી આપી છે તમને. સોલેનોઇડ કોને કહેવાય? કોઈ નળાકાર પર અલગ કરેલ વાહક તાર. અલગ કરેલ વાહક તારનો અર્થ શું થાય? તો એના બે પાસેના આટાની વચ્ચે અવાહક પડ રાખેલું એટલે એને અલગ કરેલ વાહક તાર કહી શકાય. એટલે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I સ્મોલ n થાય. સૂત્ર યાદ રાખવા માટે બેટા મોઇન યાદ રાખવું. સૂત્ર યાદ રાખવું બેટા મોઇન. પરંતુ અહીંયા જે સ્મોલ n છે એ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે. એટલે μ0 ni અપોન l આપણે લખીશું. જ્યાં કેપિટલ સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ n/l થાય. એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, લંબાઈ દીઠ આટાની સંખ્યાને સ્મોલ n કહેવાય. એટલે n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ n/l. આ બધી સમજૂતી આપું છું તમને. અને આ સૂત્ર યાદ રાખવા માટે બેટા મોનિલ યાદ રાખવાનું. સૂત્ર યાદ રાખવા. એટલે μ0 ni/l થશે. પરંતુ અહીંયા આપણે 5 આવરણ છે એટલે ચુંબકીય ક્ષેત્ર μ0 ni/l થશે. 5 μ0 ni/l. કઈ રીતે? તો જો આવરણ અને ચુંબકીય ક્ષેત્રનો સંબંધ લો તો એક આવરણ હોય તો ચુંબકીય ક્ષેત્ર B જેટલું, તો 5 આવરણ હોય તો ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો B બરાબર આપણા જોડે સૂત્ર શું છે? μ0 ni/l. તો આ 5B થાય, 5B ગુણાકાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર B બરાબર 5B. એટલે બીનું મૂલ્ય મૂકી દો એટલે 5 μ0 ni/l. એટલે આ સમજૂતી આપેલી છે. આ
કોઈ વસ્તુ લખવાની તમારે રહેતી નથી. આની અંદર હવે કિંમત મૂકો તો 5 μ0 એટલે 4 પાઈ ગુણ્યા 10⁻⁷ n એટલે 400. આઈનું મૂલ્ય આપણે આપેલું છે 8 અને છેદમાં l છે એટલે છેદમાં l નું મૂલ્ય 80 ગુણ્યા 10⁻² એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 400 ગુણ્યા 8 ગુણ્યા 10⁻² ઉપર જશે એટલે પ્લસ થાય એટલે 10⁻5 છેદમાં વધશે 80 એટલે એક 0 કેન્સલ, એક 8 કેન્સલ. જવાબ લાવશો તો તમને 25/12 ગુણ્યા 10⁻5 ટેસ્લા મળશે. તો 1, 2 અને 3 પોઈન્ટ ખસો એટલે 2.5 ગુણ્યા 10⁻² ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર મળશે. તો અહીંયા આ દાખલો પણ પૂર્ણ થઈ જાય છે. 9 નંબરના દાખલાની રકમ આપણને આ રીતે આપેલી છે. 10 સેન્ટીમીટર બાજુઓવાળા એક ચોરસ ગૂંચળાને 9 નંબર સ્વાધ્યાયના 9 નંબરના દાખલાની રકમ. એ અંદર તમને એવું કીધું છે કે 10 સેન્ટીમીટર બાજુઓવાળા એક ચોરસ ગૂંચળાને એટલે લંબાઈ L આપેલી છે 10 સેન્ટીમીટર એટલે 10 ગુણ્યા 10⁻² મીટર એટલે 0.1 મીટર આપણે લઈ શકીએ લંબાઈ. પણ ચોરસ ગૂંચળું કીધું છે તો ચોરસનું ક્ષેત્રફળ એ બરાબર શું થશે L². તો L આપણે 0.1 છે તો 0.1 નો વર્ગ કરો તો એ બરાબર આપણને શું મળશે 0.01 મીટર સ્ક્વેરમાં. પછી કહે છે અને 20 આંટા આપેલા છે એટલે કેપિટલ N બરાબર આપણને કેટલા આપેલા છે 20 આંટાની સંખ્યા. તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે I બરાબર આપણને આપેલું છે 12 એમ્પિયર. આ ગૂંચળો શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચળાના સમતલનો લંબ 0.80 ટેસ્લા મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. એટલે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય આપેલું છે 0.80 ટેસ્લા અને ખૂણો થીટા આપેલો છે 30 ડિગ્રી અને ટોર્કનું મૂલ્ય શોધવાનું છે. ટોર્ક ટો શોધવાનું છે. તો ટોર્કનું આપણે સૂત્ર આમ તો ટોર્ક ટો બરાબર M × B થાય. સમજૂતી આપું છું. અહીંયા જે M છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે બરાબર. એટલે ચુંબકીય ચાક માત્રા કહેવાય. એમને શું કહેવામાં આવે છે ચુંબકીય ચાક માત્રા. જ્યારે B એ છે એ ચુંબકીય ક્ષેત્ર છે એટલે આ બંનેનો ક્રોસ ગુણાકાર છે બરાબર. તો ક્રોસ ગુણાકાર દૂર કરીએ તો ટો બરાબર શું થશે MB sin θ થાય. આપણે આવું ભણી ગયા છીએ A × B હોય તો AB sin θ કહી શકાય બરાબર. 11મા ધોરણની અંદર ભણી ગયા A × B બરાબર AB sin θ. તો એના આધારે MB sin θ અને M બરાબર NIA થાય એટલે NIAB sin θ બરાબર. આમ તો M બરાબર IA થાય. M બરાબર IA ચુંબકીય ચાક માત્રા M બરાબર IA એટલે પ્રવાહ
અને આડછેદના ક્ષેત્રફળનો ગુણાકાર થાય. પરંતુ અહીંયા n આંટાવાળું ગૂંચળું હોય તો પછી m બરાબર n/ia થાય. એક આંટાવાળું ગૂંચળું હોય તો ia સંબંધ આ રીતે થાય, આંટા અને ચુંબકીય ચાક માત્રા. એક આંટો હોય તો ચુંબકીય ચાક માત્રા m થાય. તો n આંટા હોય તો ચુંબકીય ચાક માત્રા કેટલી? તો n × m જેટલી થાય. બરાબર. એટલે m બરાબર તમે ia મૂકો. બરાબર. એટલે m બરાબર n/a ચુંબકીય ચાક માત્રા થશે. તો આ બધી સમજૂતી આપી. તો અહીંયા આપણે ટોર્ક શોધવા માટે સૂત્રનું સ્વરૂપ થોડું હું બદલું છું યાદ રાખવા માટે. ટોર્ક ટો બરાબર BINA sin θ લખીશું. સૂત્ર યાદ રાખવા માટે બીનાને શરદી થઈ. સૂત્ર યાદ રાખવા આપણે લખી શકીએ. તો ટોર્ક ટો બરાબર બીના sin θ. તો આપણી જોડે બીનું મૂલ્ય આપેલું છે 0.880. I આપેલો છે 12, n આપેલો છે 20, એનું મૂલ્ય આપણે લાયા છીએ 0.01 અને થીટા આપેલો છે 30 એટલે sin 30 થશે. એટલે 0.80 × 12 × 20 × 0.01 sin 30નું મૂલ્ય 1/2 જેટલું થાય. એટલે કેલ્ક્યુલેશન કરશો તો તમને જવાબ મળશે 0.96 ન્યૂટન × મીટર અથવા જૂલ. અહીંયા આ દાખલો પણ પૂર્ણ થઈ જાય છે. સ્વાધ્યાયના 10 નંબર દાખલાની રકમ જોઈએ. તો સ્વાધ્યાયના 10 નંબરની અંદર બે ચલિત ગૂંચળાઓવાળા મીટરો M1 અને M2ની વિગત આ મુજબ છે. એટલે M1 અને M2 ની વિગત તબ્દ આપેલી છે. બે ચલિત ગૂંચળા છે એમના માટે વિગત આપેલી છે. તો M1 ગૂંચળા માટે અવરોધ R1 આપેલો છે 10 ઓહ્મ, N1 આપેલો છે, આંટાની સંખ્યા 30, આડછેદનું ક્ષેત્રફળ A1 આપેલું છે 3.6 × 10⁻³ મીટર સ્ક્વેર, ચુંબકીય ક્ષેત્ર B1 આપેલું છે 0.25 ટેસ્લા. બરાબર. હવે બીજા માટે R2 નું મૂલ્ય આપેલું છે 14 ઓહ્મ, N2 નું મૂલ્ય આપેલું છે 42, A2 નું મૂલ્ય આપેલું છે 1.8 × 10⁻³ મીટર સ્ક્વેર અને B2 નું મૂલ્ય આપેલું છે 0.50 ટેસ્લા. તો બંને મીટરો માટે સ્પ્રિંગ અચળાંક સરખા છે. સ્પ્રિંગ અચળાંક K સમાન છે. એટલે K1 બરાબર K2 અથવા K બરાબર અચળ કહી શકાય, સરખા છે. તો કે છે M2 અને M1 માટે, અહીંયા ધ્યાન રાખજો, M2 અને M1 માટે કીધેલું છે વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર. તો પ્રવાહ સંવેદિતા અને આપણે SI વડે દર્શાવીએ છીએ. પ્રવાહ સંવેદિતા SI વડે દર્શાવીએ છીએ. પણ M2 અને M1 માટે કીધું છે તો એમનો ગુણોત્તર લાવવાનો છે પ્રવાહ સંવેદિતાનો, SI2/SI1 શોધવાનો છે પહેલા પ્રશ્નની અંદર. અને બીજા પ્રશ્નમાં વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર કીધો છે. તો વોલ્ટેજ સંવેદિતાને આપણે SV કહીએ તો SV2/SV1 શોધવાનું છે. બરાબર. તો સૌ પ્રથમ આપણે સૂત્રની વાત કરીએ તો પ્રવાહ સંવેદિતા
નું સૂત્ર છે SI બરાબર NAB બાય K. એટલે આ સૂત્રના આધારે આપણે SI ચલે છે, NAB કહી શકીએ 1 નંબર, કારણ કે બરાબર અચળ છે એટલે ચલે છે લખી શકાય. તો પ્રવાહ સંવેદિતા SI ચલે છે, NAB થશે. અને એ જ રીતે વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર, તો વોલ્ટેજ સંવેદિતા SV બરાબર NAB બાય KR છે સૂત્ર. તો K અચળ છે એટલે આપણે લખી શકીએ SV ચલે છે, NAB બાય R થાય. તો આ સમીકરણ 2. ને ડાયરેક્ટ આપણે લખી શકીએ કે SI ચલે છે NAB અને SV ચલે છે NAB બાય R. તો આ 1 અને 2 નંબર અહીંયા કે અચળ છે, સ્પ્રિંગ અચળાંક કીધેલો છે એટલે અચળાંક લખો અથવા અચળ લખો તો પણ ચાલે. બરાબર. તો સૌપ્રથમ આપણે સમીકરણ 1 પરથી SI2 upon SI1 નો ગુણોત્તર લઈશું. તો એ ગુણોત્તર લેવા માટે N2 A2 B2 upon N1 A1 B1 સૂત્ર આપણને મળશે. તો N2 ની કિંમત આપણને આપેલી છે 42, A2 આપેલો છે 1.8 ગુણ્યા 10⁻³ B2 આપેલું છે 0.50, N1 નું મૂલ્ય આપેલું છે આપણને 30, A1 નું મૂલ્ય આપેલું છે 3.6 ગુણ્યા 10⁻³ અને 0.25 B1 આપેલું છે. 10⁻³ તો કેન્સલ થઈ જશે. આનું કેલ્ક્યુલેશન કરશો તો આનો ગુણોત્તર તમને 1.4 મળશે. એટલે SI2 upon SI1 નો જે ગુણોત્તર છે એ 1.4. આગળ આ રીતે પણ લખી શકાય, 14/10 કરો તો 7 દુ 14, 5 દુ 10. તો આગળ બતાવવું હોય તો તમે 7/5 પણ લખી શકો. બરાબર. એ કરવાની જરૂર નથી, 1.4 લખશો તો પણ ચાલશે. એ જ રીતે 2 પરથી વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર, તો SV2 upon SV1 બરાબર N2 A2 B2 બાય R2 થાય. એટલે SV1 છે એ છેદમાં આવે એટલે એ ઉલટાઈને લખવું પડે, એટલે R1 upon N1 A1 B1 થશે. ગુણોત્તર છે માટે છેદનો છેદ હોય એટલે એનો શું કરવું પડે, વ્યસ્ત લેવો પડે. એટલે અહીંયા કિંમતો જોઈએ તો N2 ની કિંમત 42, A2 ની કિંમત 1.8 ગુણ્યા 10⁻³ B2 ની કિંમત 0.50, R1 નું મૂલ્ય આપણને આપેલું છે 10, છેદની અંદર R2 ની વાત કરીએ તો આપણને આપેલું છે 14, N1 નું મૂલ્ય આપેલું છે 30, A1 આપેલું છે 3.6 ગુણ્યા 10⁻³ અને B1 આપેલું છે 0.25. એટલે આ ઘાત તો કેન્સલ જ થઈ જશે અને આનું કેલ્ક્યુલેશન કરશો તો ગુણોત્તર તમને 1 મળશે. એટલે SV2 upon SV1 નો જે ગુણોત્તર છે એ આપણને 1 જેટલું મળે છે. તો અહીંયા આ દાખલો પણ પૂર્ણ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. બરાબર. ગુરુવારે ટેસ્ટ છે એની તૈયારી કરતા રહેજો. કોઈ મુશ્કેલી હોય તો ટેલિફોનમાં ડિસ્કશન કરી શકો
છો. થેન્ક યુ.